દાદા ભગવાનના યસી. બીજું એક બહુ સુંદર દાદા ભગવાન કહેતા કે સ્ત્રી પ્રકૃતિની અંદર આ જે પ્રકૃતિના પરમાણુ છે એમાં મુખ્યત્વે એ ખાવાની વસ્તુઓમાંથી સુખ લે, ઊંઘવામાંથી સુખ લે અને વિષયના સુખમાંથી સુખ લે. આ ત્રણેય પૂતગલની અંદરથી એવા સુખો લે અને એ સુખમાં જ આખો દિવસ અંદર ડૂબેલા રહે. આખું મોહનું ઉત્પન્ન થવાનું જે કારણ છે એ શું છે તો કે ખોરાક. થોડી થોડી વારે મોઢાની અંદર કંઈક મૂકવું એ મોટા ભાગે બહેનોની એવી આદત હોય છે. એનું કારણ પેલી પ્રકૃતિ કામ કરે છે. દાદા ભગવાનની સાથે પણ અમે લોકો જ્યારે રહેતા ત્યારે એકવાર બહુ જ સુંદર એક બેન દાદા ભગવાન પાસે રહેતા, ત્યારે સત્સંગમાં ઘણી વાર ઊભા થઈને કંઈક જઈ આવે અંદર. એકવાર બરાબર દાદા ભગવાને એમને ટકોર કરી. જેવા ઊભા થઈને ગયા અને પાછા આવ્યા એટલે દાદા ભગવાને પૂછ્યું ક્યાં જઈ આવ્યા? એમણે કહ્યું કે હું આ થોડું આમ બહાર જઈ આવી. મોટા ભાગે તો જે કરીને આવેલા હોય એ વસ્તુ વાણીમાંથી જલ્દી બહાર આવે જ નહીં. એ સહજતાથી કરે છે, પોતાની કોઈ હોશિયારીથી આવું બોલે છે એવું નથી. એમની અંદરના જે પેલા પ્રકૃતિના પરમાણુ છે એ કામ કરે છે. દાદા ભગવાને બહુ જ સુંદર એમને કહ્યું કે આ આખો દિવસ મોઢાની અંદર નાખીને વાગોળ વાગોળ કરવાનું કેમનું ગમે છે? જેમ પેલી ભેંસ મોઢાની અંદર નાખીને વાગોળ્યા કરે એમ તમે કરો છો. આ મોહોની અંદરથી છૂટવું હોય તો આ જે ખોરાકના જે ઘડીએ ઘડીએ મોઢામાં નાખીને ચાલ્યા જ કરો છો, એના સુખ લીધા કરો છો. એની સામે આપણે પુરુષાર્થ માંગવો પડે. એટલે બહુ જ સુંદર આ દાદા ભગવાને બતાવ્યું કે આ જે ટેવો છે બધી એમાંથી બહાર નીકળો. એક બેનનો પ્રશ્ન છે કે મન બતાવે કોઈ પણ વસ્તુ ખાવાની તો ખાવું કે ના ખાવું જોઈએ. આમાં કેવું છે તો કે આપણે મન તો બધું જાત જાતનું બતાવે. દરેક વસ્તુને આપણે એ મનના કયા પ્રમાણે કરવું કે ના કરવું એમાં આપણી પોતાનું જાગૃતિ, પોતાનો ધ્યેય ત્યાં આગળ બહુ મોટો પુરુષાર્થ રહેલો છે. જેવું મન બતાવે અને એવું કરે જ જાય તો એ પોતે આખો આ મનને આધીન જ જીવન જીવી રહ્યા છે. જ્યાં સુધી પોતાના ધ્યેય મુજબનું જીવન નથી ત્યાં સુધી કોઈ જાતની પ્રગતિ થઈ શકે નહીં. ઘડીકમાં મન બતાવે ખાવાનું, ઘડીકમાં પહેરવાનું, ઘડીકમાં બહાર જવાનું, ઘડીકમાં કોઈને મળવાનું, થોડીક વાર સત્સંગમાં જઈ આવવાનું, બધું મનથી થયા કરે. મન આજે સત્સંગ બતાવે, કાલે સંસાર બતાવે અને એના કારણે પોતાના ધ્યેય વગર આ બધું કર્યા જવું એમાં પોતાને કોઈ લાભ થાય નહીં. એટલે આપણે જેમ બાળક હોય
રસ્તામાં જતા હોય ને એ જુએ આઈસ્ક્રીમની દુકાન એટલે એ માગે, રમકડાની દુકાન જુએ એટલે એ માગે. એને તો જે સંજોગોમાં જે દેખાય એ દેખાયું કે પેલો મોહ બહાર નીકળે છે. તો એના મા બાપ જે હોય એને અપાઈ ના દે કઈ. એને ખબર છે કે આને શું આપવું અને શું ના આપવું, એવો વિવેક હોય છે. એવી જ રીતના મનની અંદર જ્યારે સંજોગો ભેગા થાય ને ત્યારે બધું ફૂટે. આ જોઈએ, તે જોઈએ, આવું ગમે, આ ગમે, આ અત્યારે આમ ખાવું છે. ત્યારે આપણું જ્ઞાન ત્યાં આગળ જાગૃતિ કામ લાગે છે. પોતાનું મન કે તરત આપે તો પછી એ ધ્યેય જ ના કહેવાય, પોતાના ધ્યેય વાળો માણસ પણ ના કહેવાય. આપણે તો જેટલું આપણા ધ્યેયને અનુરૂપ હોય, ફાઇલના સંભાવે નિકાલમાં હોય, એટલું જ મનને સેન્સન કરવાનું, એટલું જ પાસ કરવાનું. અને બાકીનું જે હોય એ આપણે મનને જુદા રહીને જોયા કરવાનું છે. મન તો થોડીક વાર થશે, બીજું બતાવશે, ત્રીજું બતાવશે. આપણે એની જુદા રહીને જોવાની જરૂર છે. મન આપણને બજાવતું નથી. મનની અંદર તો જેવા સંજોગો સમય ભેગું થાય એટલે જુદું જુદું બતાવ્યા જ કરે. આપણે જાગૃત રહેવાનું કે મારે કઈ વસ્તુ મનને કહે છે પ્રમાણે કરવી કે ના કરવી. કારણ કે આપણે હવે શુદ્ધાત્મા સ્વરૂપ થયા છે. હું શુદ્ધાત્મા છું એવું જ્ઞાન આપણને પ્રાપ્ત થયું, મનથી જુદા પડ્યા. એટલે શું? તો કે જ્યારે આપણા ધ્યેયને અનુરૂપ જ્ઞાની પુરુષની આજ્ઞાની અંદર રહેવામાં આવે, એની જાગૃતિને વધારવા માટેનું આવે, એમાં આપણે મનને સેન્સન કરવાનું, પાસ કરવાનું. બાકીનું તો બધું જે મન બોલ્યા જ કરે. કારણ કે મન કેવું હોય છે? મોટા ભાગે મન આ કાળની અંદર એ લબાડ જેવું મન થઈ ગયું હોય છે, લફરાવાળું મન થઈ ગયું. જાત જાતનું બતાયા જ કરે. અને આપણે આપ્યા જ કર્યું છે ને. એટલે કેવું થઈ ગયું છે તો કે પેલું રખડેલા માણસ, બહાર ફરેલો માણસ હોય ને, એને તમે બેહાડો ઘરમાં તો ચેન પડે નહીં. જેનું મન સિન્સિયર હોય એને બહુ વાંધો ના આવે. પણ કેટલાકના તો મન કેવા હોય, પેલા રખડતા જેવા થઈ ગયા હોય. છોકરો સ્કૂલે જાય ખરો, પણ શું કરે? રખડ્યા જ કરે. મનમાં આવ્યું તો ગયો ત્યાં, મનમાં આવ્યું તો ભણ્યો. તો ક્યારે ભણી રહી? જે પોતાના મનને આધીન જીવન જીવી રહ્યા છે એ તો વ્યવહારમાં પણ સક્સેસ નથી થતા. એટલે આ બહુ જ સુંદર દાદા ભગવાને જ્યાં જ્યાં આપણને પુરુષાર્થ બતાવ્યા છે, જાગૃતિ આપી છે, આજ્ઞાના ધર્મમાં જીવવાનું છે, ત્યાં આપણે બહુ જ સમજી લેવાનું કે આપણે આવી જગ્યાઓમાં કેવી રીતે રહેવું જોઈએ. અને જ્યારે ફાઇલનો સંભાવે નિકાલ હોય અને એમાં ખાવાનું હોય, પહેરવાનું હોય, તો એનો તો કઈ વાંધો જ નથી. સમજાય ને? એટલે કેટલી બાબત આપણે મનની સેન્સન કરવી, પાસ કરવી અને કેટલી ના કરવી એ આપણે જાણી લેવાનું. કે જે આપણા ધ્યેયને, આજ્ઞાને, આપણી જ્ઞાનની જાગૃતિને મદદ કરનારું હોય એટલું જ આપણે મનની જોડે સેન્સન કરવાનું, પાસ કરવાનું. બાકી કહી દેવાનું કે તું જુદું, તું બૂમો પાડ્યા જ કર. જેમ નાનો છોકરો હોય ને, ઘણી વાર તો આપણે બહુ ફટવેલ થઈ ગયું હોય ને, ઘડી આ માંગે તે માંગે, ના આપો ને તો પાછો હટે હવું ચડે. હટ એવું આ પ્રકૃતિની અંદર મન જે છે ને એ પણ બધું હટ ચડાવે. અને એમાંય
પેલી તો બાળકની હટ, પછી એથી મોટી આ રાજહટ, અને એથી સૌથી મોટી એ સ્ત્રી હટ લીધી છે. એટલે એનું જે મન છે સ્ત્રીનું, એમાં જો હટ આવી તો એ છોડે જ નહીં. કોઈ પણ રીતે પોતે આંસુ પાડીને પણ પોતાનું ધાર્યું કરાય લે. પુરુષને તો એવું થઈ જાય, ઓહો અમને કેટલું દુઃખ થઈ ગયું, પણ વાસ્તવમાં શું હોય તો કે એને ધાર્યું તું એ કામ કરાવવું છે. એટલે પોતે પોતાના મનને ઓળખવું જોઈએ કે આ બાળકની માફક હઠીલું છે. જેમ બાળક બહુ રડતું હોય ને, તમે એને મનાય કરો ને તો વધારે મોટેથી બૂમો પાડશે, પણ જો એને રડતું હોય તમે રૂમમાં મૂકી બીજે જતા રહો, એ જોશે થોડી વાર કે કોઈ મને જોનાર નથી ને, આપમેળે શાંત થઈ જશે. એવું મનને તમે જુદા શુદ્ધાત્મા રહીને જોયા જ કરો તો આપમેળે બધું શાંત થવા માંડે. એના બહુ સુંદર દાદા ભગવાનનો જે સત્સંગની અંદર આપણને જાણવા મળે છે કે આપણે મન જોડે હવે કેવી રીતે રહેવું, પહેલા જે રહેતા હતા એમાં કેવું, અત્યારે હવે રહેવું એ કેવું, ક્યાં ક્યાં આપણને આજ્ઞાનો પુરુષાર્થ દાદા ભગવાને જે બતાવેલો છે એ કેવી રીતે જીવનમાં ચરિતાર્થ કરવો, એ બહુ જ સમજવા જેવું છે. આમાં તમને સમજાવ્યું હશે. જય સચ્ચિદાનંદ.